નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જેવી કે MPW FAW સ્ટાફ નર્સની જે હેલ્થની એક્ઝામો છે એમાં અતિ મહત્વનો ટોપિક એટલે કે વિટામિનો। તો મિત્રો આજે આપણે વિટામિનો પર ભણીશું। વિટામિન શું છે, વિટામિનનું વૈજ્ઞાનિક નામ શું છે, એના લાભ શું છે, બરાબર। તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણને નોટિફિકેશન મળતું રહે। તો વિડીયો ચાલુ કરીએ આપણે। તો વિટામિનો, બરાબર। તો વિટામિનો વિશે આજે આપણે જોઈએ। તો એના એક તો મહત્ત્વના એ પોઈન્ટ છે કે વિટામિન એટલે કે વાઇટલ એમાઇનો ઉર્ફે એવા તત્વો કે જે શરીર માટે અગત્યના વાઇટલ છે પરંતુ શરીરમાં બની શકતા નથી અને વિટામિન શક્ય નથી આપતા પણ શરીરની વિવિધ પ્રક્રિયાઓનો ઉત્સેચકો કામ કરે છે। પ્રકાર જોઈએ કે ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે વિટામિન A, D, E, K, બરાબર। પાણીમાં દ્રાવ્ય છે વિટામિન B કોમ્પ્લેક્સ અને જૂથ વિટામિન C, બરાબર। તો તમને મિત્રો ખબર પડી જ ગઈ હશે, બરાબર। આ ખરેખર આપણે જે VMC, બરાબર, VMC પછી SMC, બરાબર, આ જે એક્ઝામ છે MPHWની, તો એમાં MPHWની, બરાબર, તો એમાં આ અતિ મહત્ત્વના પોઈન્ટ છે તો કે ચરબી દ્રાવ્ય વિટામિન કયા આવે તો વિટામિન A, D, E, K, બરાબર। અને પાણીમાં દ્રાવ્ય વિટામિન કયા આવે તો વિટામિન B કોમ્પ્લેક્સ અને જૂથ અને વિટામિન C, બરાબર। તો મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે। આગળ આપણે જોઈએ તો જોઈએ આજે આપણે વિટામિન A વિશે, બરાબર। તો વિટામિન A શું છે? તો જોઈએ મિત્રો કે બીટા એટલે કે કેરોટીન વિટામિન A, બરાબર। વિટામિન A ને કેરોટીન પણ કહેવામાં આવે છે, બરાબર। તો નોટ કરી લેજો, IMP છે, બરાબર। તો રાસાયણિક નામ પૂછવામાં આવે, બરાબર। બીટા કેરોટીન વિટામિન A, વિટામિનની ABCDમાં સૌથી પહેલું નામ આવે તો વિટામિન A એ કુદરતમાં બે સ્વરૂપમાં ઉપલબ્ધ છે, બરાબર। તો તૈયાર વિટામિન A ઉર્ફે રેટિનોલ કહેવામાં આવે છે, બરાબર। વિટામિન એને આપણે રેટિનોલ કહેવામાં આવે છે। બીટા કેરોટીન જેમાં શરીરના વિટામિન A તૈયાર થાય છે, બરાબર। તો બીટા કેરોટીન છે એ શરીરમાં તેનું એ તૈયાર કરવામાં આવે છે। જરૂરિયાત તો રોજિંદા ખોરાકમાં આશરે 750 માઇક્રોગ્રામ રેટિનોલ અથવા તો 3000 માઇક્રોગ્રામ બીટા કેરોટીન જરૂર પડે છે, બરાબર। સગર્ભા અવસ્થા અને ધાત્રી અવસ્થામાં જરૂરિયાત 1 થી 1.5 ગણી વધી જાય છે, એ તો તમને ખબર જ હશે, પણ દૈનિક આપણી જરૂરિયાત 750 ગ્રામ હોય છે, બરાબર, રેટિનોલની, બરાબર। અને 3000 માઇક્રોગ્રામ બીટા કેરોટીન મેળવવું જોઈએ શરીરમાં, બરાબર। તો તમને ખબર પડી જ ગઈ હશે। આગળ આપણે જોઈએ તો બીજું કે સ્ત્રોત, બરાબર। સ્ત્રોત શું છે? તો સ્ત્રોત આશરે 4 થી 5 ભાગના બીટા કેરોટીનમાંથી 1 ભાગ વિટામિન A મળે, બરાબર। તૈયાર વિટામિન A રેટિનોલ સામાન્ય રીતે પ્રાણીઓ જ સ્ત્રોતમાં મળે છે, દાખલા તરીકે પ્રાણી કે માછલીમાં લીવર, કિડની વગેરે શાકાહારી વ્યક્તિઓ માટે તૈયાર વિટામિન A નો સ્ત્રોત છે। દૂધ અને દૂધની પેદાશો અને દૂધમાં મળતા વિટામિન A કરતાં અનેક ગણું વધારે વિટામિન A વનસ્પતિજન્ય અને બીટા કેરોટીનમાંથી શરીરની અંદર જો બને છે। લીલા ભાજીઓ એટલે કે તાંદલજા, મેથી, સરગવાના પાન, કોથમીર, પાલક વગેરે પારસ પડતા કંદ અને ફળો એટલે કે ગાજર, કેરી, પપૈયા વગેરેમાંથી ખૂબ જ સારા પ્રમાણમાં બીટા કેરોટીન મળે છે, બરાબર મિત્રો। તો આપણે એક મહત્વ હતું કે આપણા શરીરમાં, બરાબર, એક બીટા કેરોટીન બી બને છે, બરાબર, બીટા કેરોટીન પણ બને છે। તો આપ જોઈ લેજો, બરાબર। આગળ આપણે જોઈએ તો જરૂરી વિટામિનનું વર્ગીકરણ, તો જોઈએ વિટામિન A, બરાબર। વિટામિન A તો ઘટક છે એનો વિટામિન A મહત્ત્વના કાર્યો છે ચામડીમાં સુરક્ષા, આંખની સુરક્ષા, અંતત્વચાનું સ્વાસ્થ્ય અને શરીરની વૃદ્ધિ અને રોગો સામે રક્ષણ આપે છે, બરાબર, રોગો સામે રક્ષણ આપે છે। ઉણપના લક્ષણો તો કે મંદ વિકાસ, રતાંધળાપણું, આંખના રોગો,
ચામડીના રોગો, ચામડી ફાટી જવી અને પગની પાણીના ચીરા પડવા. બરાબર. તો આપણી જે એક્ઝામ છે એમાં વધારે પૂછાતું કે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે, તો રતાંધળાપણું થાય છે. મિત્રો, રતાંધળાપણું થાય છે. આ જોઈ લેજો, બરાબર યાદ કરી લેજો, કારણ કે એક્ઝામમાં 100% પૂછાવાની શક્યતા રહેતી હોય છે. હવે આપણે તેના નિવારણ જોઈએ તો તમામ પ્રકારના તેલ, ઘી, માખણ, મલાઈ, પીળા ફળો, ગાજર, પપૈયું, બરાબર, પીચ, કોળું, ઈંડાનો પીળો ભાગ, બરાબર, માછલી, તેલ, ટામેટાં જેવા ખાદ્ય પદાર્થોમાંથી વધુ ઉપયોગી છે. બરાબર. તો તમને ખબર પડી જ ગઈ હશે મિત્રો કે વિટામિન એનો આપણે મહત્ત્વના કાર્યો, ઉણપના લક્ષણો અને નિવારણ જોયું. પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ નીવડી શકે છે કે વિટામિન, બરાબર, વિટામિન એ, બરાબર, તેની ઉણપથી કયો રોગ થાય છે, તો આ સીધું જ અહીંયા આપણે આવી જવાનું. બરાબર. તો રતાંધળાપણું, બરાબર, પછી આંખના રોગો બી થાય છે, ચામડીના રોગો, પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ નીવડી શકે છે, રતાંધળાપણું. બરાબર. તો એક તમારો માર્ક પાકો થઈ જશે. આગળ જોઈએ આપણે વિટામિન બી. તો વૃદ્ધિનું, કાર્બોદિત, ચયાપચય અને હૃદય સ્નાયુઓને અને જ્ઞાનતંતુઓને તંદુરસ્ત મનનું સંતુલન, બરાબર, એ કરે છે. વિકાસ મંદતા, ભૂખનો અભાવ, વજનમાં ઘટાડો, કમ શક્તિ, હૃદયના ધડકન, ચેતા વિકાસ અને અલ્પક્ષ થાક, અપચો અને બેરી, બરાબર. તો આ જે છે એ એની ઉણપના કારણે થાય છે. હવે તમામ પ્રકારના ધાન્ય અને કઠોળ, ફોતરા અને ફળોની બ્રાહ્મ્ય ત્વચા, ખમીર એટલે કે યષ્ટી, તલ, મગફળી, સૂકા મરચાં, માંસ, છટા વગરના ચોખા, ફોતરાવાળી દાળ, કઠોળ જેવા ખાદ્ય પદાર્થોમાં વધુ ઉપયોગી છે. બરાબર. આ એના સ્ત્રોત છે. પણ આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નીવડી શકે છે તો વિટામિન બી થી કયો રોગ થાય છે, તો બેરી રોગ થાય છે. તો આ સીધું તમારે અહીંયા આવીને સ્ટોપ થઈ જવાનું. બરાબર. તો આ તમારો એક માર્ક મિત્રો પાકો થઈ જશે. બરાબર. તો તમને ખબર પડી જ ગઈ હશે. બરાબર. તો વિટામિન એની ઉણપથી રતાંધળાપણું રોગ થાય છે અને વિટામિન બીની ઉણપથી બેરી નામનો રોગ થાય છે. અને હરેક એક્ઝામમાં પૂછાય છે ને પૂછાય છે. એકાદ વિટામિનનું અહીંયા સરકાર જે MCQ છે એ નાખી જ દે છે. બરાબર. તો તમને પ્રોપરલી યાદ રહી ગયું હશે. બરાબર. આગળ આપણે જોઈએ તો વિટામિન સી. બરાબર. તો વિટામિન સી વિશે આપણે જોઈએ તો વૃદ્ધિ, કેશવાહિની, રક્તવાહિની અને સમારકામ અને દાંતના પીડાને સ્વસ્થ માટે આ વિટામિન સી જરૂરી છે. હવે તે કે એના ઉણપ તો કે રક્તસ્રાવી, પેડાના સાંધામાં રક્તસ્રાવ, ચામડી પર જમા અને ગાની રુજુમના વિલંબ અને સ્કર્વી. બરાબર. તો એનો આપણે જે તમામ પ્રકારના ખાટા ફળો શામાંથી મળે વિટામિન સી, તો તમામ પ્રકારના ખાટા ફળો, આમળા, ટામેટાં, લીંબુ, પછી ભાજીપાલો, બટાટા, ફણગાવેલા અંકુરિત કઠોળ અને ધાન્યમાં વિટામિન સી મળે છે. હવે તમને એક ઇમ્પોર્ટન્ટ નોટ કરાવી દઉં. બરાબર. તો વિટામિન સી તમને ખબર પડી જ ગઈ હશે મિત્રો કે વિટામિન સીનું ઉણપથી શું થાય છે, તો સ્કર્વી રોગ થાય છે. વિટામિન સીનું ઉણપથી સ્કર્વી રોગ થાય છે. યાદ કરી લેજો, તમારા માર્ક એકાદ તો પાકો થઈ જ જશે. બરાબર. આ વિડીયોમાં તો જોઈએ તો કે વૃદ્ધિ, કેશવાહિની, રક્તવાહિની અને સમારકામ, દાંતના પીડા માટે તેનું સ્વાસ્થ્ય. બરાબર. આ જે છે એ આ એની જે કમી છે એ દૂર કરે છે. બરાબર. તો આપણે મિત્રો જોયું. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ તો વિટામિન ડી. બરાબર. વિટામિન ડી બી આપણા માટે મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. તો વિટામિન ડી સૂર્યના કુમળો કિરણો અને અસરથી ત્વચાની નીચે રહેલા એર્ગોસ્ટેલ્સનું વિટામિન ડીમાં પરિવર્તન થાય છે. હવે જોઈએ તો કેલ્શિયમ અને ફોસ્ફરસ ચયાપચયમાં, અસ્થિમાં જમા કરવા માટે સહાયરૂપ, દાંતનું સ્વાસ્થ્ય. બરાબર. સુક્તાન, બાળકોમાં નબળા હાડકાં, મોટા, કેલ્શિયમ જમા ન થવાથી પોચા વળી શકે તેવા હાડકાને, દાંતને સડો અને અસ્થિમજ્જતા, બરાબર, તેની ઉણપથી થાય છે. હવે તે વિટામિન ડી શામાંથી મળે છે, તો તમામ પ્રકારના તેલ, ઘી, માખણ, મલાઈ, લીવર, ઈંડા, માછલીનું તેલ જેવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર.
તો આપણા માટે એક એ ઇમ્પોર્ટન્ટ છે કે વિટામિન ડીનો ઉણપથી કયો રોગ થાય છે, તો અહીંયાથી સીધું જ આપણે સુક્તાન, બરાબર, આ પૂછાય છે. તો સુક્તાન બાળકોમાં રોગ થાય છે વિટામિન ડીની ઉણપથી, બરાબર. તો એ શામાંથી મળે છે, તો સૂર્યના કુમળા તાપમાંથી મળે છે. પણ એની સિવાય આપણે તમામ પ્રકારના તેલ ખાઈએ છીએ, માખણ, મલાઈ, લીવર, ઈંડા, માછલીનું તેલ જો આપણે ખાદ્ય પદાર્થો કહીએ એમાંથી પણ વિટામિન ડી મળી શકે છે, બરાબર. તો આ તમને આ બી પોઈન્ટ તમને ઇમ્પોર્ટન્ટ આઈએમપી છે, તો નોટ કરી લેજો, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો જોઈએ કે શરીરના ઉપયોગ, બરાબર. શરીરમાં ઉપયોગ શું છે, તો વિટામિન એ નો સૌથી અગત્યનો ફાળો આંખના તેજ પર છે, બરાબર. વિટામિન એ રેટિનોલ આંખના પડદા એટલે કે નેત્રપટલ ઉર્ફે રેટિનાના કામ માટે ખૂબ જ અગત્યનું રસાયણ છે. નેત્રપટલ પાસે રેટિનોલ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયા દ્રશ્યને મગજ સુધી પહોંચાડવાની અગત્યની કડી છે. વિટામિન એની ઉણપથી રતંદ્રાપણું, આંખનું નિસ્તેજપણું અને સૂકી આંખો પર રખોડી ટપકું અને ચાંદુ અને આંખના બહારના પડમાં નાશ થાય છે, જે છેવટે અંધત્વ લાવે છે, બરાબર. તો આમાંથી બી તમને એક મેન પોઈન્ટ નીકળી શકે છે. તો વિટામિન એ, બરાબર, સૌથી અગત્યનો ફાળો આંખ, બરાબર. તો આંખના તેજ પર છે. વિટામિન એ રેટિનોલ, બરાબર. વિટામિન એ છે એ રેટિનોલ કહેવામાં આવે છે. તે નેત્રપટલ ઉર્ફે રેટિના, બરાબર. તો તમને મિત્રો ખબર જ પડી જવી જોઈએ કે આર, બરાબર, આર તો કે રેટિનોલ અને રેટિના, બરાબર. તો આપણે જોયું હશે મિત્રો પિક્ચર આર જોયું ને આપણે, તો એમાં આપ જોઈ શકો છો, બરાબર. તો આર એટલે કે રેટિનોલ આવે. વિટામિન એનું ઉણપથી શું થાય, એનું રાસાયણિક નામ શું છે, તો રેટિનોલ. હવે પૂછી શકે કે રેટિનોલ છે એની ઉણપથી કયો રોગ થઈ શકે, તો તમારે આર ધ્યાન રાખવું, એટલે કે નેત્રપટલ ઉર્ફે રેટિના એટલે આંખ, બરાબર. એ તો તમને ધોરણ 5 થી 12ની અંદર તમે ભણેલા જ હશે, બરાબર. અને આપણે એટલે આંખને આપણે રેટિના કહીએ છીએ. તો રેટિનોલ આઈસ એને આપણે રેટિનાની જે નેત્રપટલ હોય છે એને આપણે રેટિના કહીએ છીએ, બરાબર. તો આ પોઈન્ટ નીકળી શકે છે, બરાબર. તો રેટિનોલ આંખના પડદા એટલે કે નેત્રપટલ ઉર્ફે રેટિના પર કામ માટે ખૂબ જ અગત્યનું રસાયણ છે, બરાબર. તો વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે, તો રેટિના એટલે કે આંખનું જે ખામી છે એ થાય છે, બરાબર. રતનરાપણું એને કહે છે. આગળ જોઈએ આપણે તો આંખો ઉપરાંત, બરાબર, આંખો ઉપરાંત સંપૂર્ણ શારીરિક વિકાસ, પ્રજનન અને જીવનમાં સામાન્ય રખ રાખવા માટે વિટામિન એ જરૂરી છે. વિટામિન એની ઉણપ હોય તો ઓરીની બીમારીઓ પણ જીવલેણ બની શકે છે. બીટા કેરોટીનમાં વિટામિન એ મળવા ઉપરાંત એ શરીરમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. શરીરના બધા જ અવયવો અને કોષોને રોજ ઘસારો લાગ્યો કરતો હોય તો જેવા ઓક્સિડેશન્સ કહેવાય છે, બરાબર. તો આ ઘસારા ઉર્ફે ઓક્સિડેશન્સને અટકાવી અને શરીરના કોષોને ઘસારાથી બચવાનું કામ બીટા કેરોટીન અને એના જેવા જ બીજા અનેક એન્ટીઓક્સિડન્ટ ત્વચા કરે છે, બરાબર. તો આ તમને એક પોઈન્ટ નોટ કરાવી દો, બરાબર. તો જે એન્ટીઓક્સિડન્ટ ટકાવી શરીરના કોષોને બચાવવાનું કામ બીટા કેરોટીન કરે છે, બરાબર. અને એના જેવા બીજા અનેક એન્ટીઓક્સિડન્ટ તત્વો છે, બરાબર. આ ઘસારો જે છે વિટામિન એ બી ઉણપ કરે છે. વિટામિન એ ઉપરાંત એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે, બરાબર. બીટા કેરોટીન એ એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. આગળ જોઈએ આપણે કે વિટામિન એની ઉણપ હોય તો ઓરીની બીમારી પણ જીવલેણ બની શકે છે, બરાબર. તો આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે વિટામિન એના ડોઝ કેમ આપવામાં આવે છે બાળકોને ઓરીના સમય પર, તો ઓરીની જે બીમારી છે એ જીવલેણ પણ બની શકે છે વિટામિન એ ખામી હોય તો, બરાબર. હવે જોઈએ આપણે કે દવા, ગોળી અને કેપ્સ્યુલ. વિટામિન એની ઉણપ દૂર કરવા માટે ખોરાકમાં વિટામિન એ અથવા તો બીટા કેરોટીન વધારે લેવા ઉપરાંત વિટામિન એની કેપ્સ્યુલની ગોળી અને સિરપ લેવા પડે છે. બજારમાં મળતા સિન્થેટિક વિટામિન એ
કાં તો માછલી લીવરમાંથી અથવા તો રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે. મોટાભાગના કેપ્સ્યુલમાં સિન્થેટિક વિટામિન એ જ હોય છે. ઉંમર અને ઉણપની તીવ્રતા પ્રમાણે યોગ્ય ડોઝ વિટામિન એ લેવાની અને તેની ઉણપને ટૂંક સમય માટે નાબૂદ થઈ જાય છે. કાયમ લીલી શાકભાજીઓ અને પીળા રંગના ફળો અને કંદ ખાવાની ટેવ વિટામિન એની ઉણપથી બચાવી શકે છે. બરાબર. જોઈએ આપણે રેટિનોલ દવા સ્વરૂપે લેવામાં આવે તો લીવર અને મગજ પર આડઅસર થાય છે. બરાબર. અને જેના કારણે ઉલટી, ઉબકા, ચક્કરથી માંડીને તાવ, વજન ઘટવું, સંધાનો દુખાવો, વાળ ખરવા અને મગજ પર સોજો વગેરે અનેક તકલીફો ઉદ્ભવે છે. અલબત્ત વધુ પ્રમાણમાં બીટા કેરોટીન ખોરાકમાં લેવાથી આવી કોઈ તકલીફ થતી નથી. માત્ર ક્યારેક ચામડી પીળી દેખાય એવું પણ બની શકે. ટૂંકમાં શાકાહારી ખોરાકમાં ભરપૂર બીટા કેરોટીન લેવા છતાં વિટામિન એ વધી જવાની શક્યતા રહેતી નથી. બરાબર. તો રેટિનોલ છે. બરાબર. આ રેટિનોલ જે હવે તમને ખબર હશે મિત્રો કે રેટિનોલ એટલે શું. બરાબર. તો રેટિનોલ દવા સ્વરૂપે લેવામાં આવે તો લીવર અને મગજ પર આડઅસર કરે છે. બરાબર. તો વધારે જ્યારે રેટિનોલ દવા લેવામાં આવે તો તે લીવર અને મગજ પર આડઅસર વધારે કરે છે. બરાબર. તો આ ટૉપિક છે એ નોટ કરી લેજો. બરાબર. તો મિત્રો હવે નેક્સ્ટ આપણે વિડીયોમાં વિટામિન ડી વિશે બનીશું. એની આપણે પૂરતી માહિતી લઈશું અને એમાંથી આપણે મેન પોઈન્ટ કાઢતા રહીશું, જેથી કરીને આવનારી જે VMC, SMC અને RMCની જે એક્ઝામ છે MPW, FAW સ્ટાફ નર્સોની, તો એમાં અતિ મહત્ત્વનો ટૉપિક નીવડી શકે. તો આજના માટે આટલું જ હતું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. તો આજે રજા આપજો. નમસ્કાર.